અમેરિકામાં બેંક બહાર ભારતીય દંપતી લૂંટાયું. અમેરિકાના ન્યૂજર્સીનું એક શાંત શહેર હતું. શહેરમાં ઘણા ભારતીય પરિવારો રહેતા હતા. સાંજનો સમય હતો. રસ્તા પર ઓફિસેથી ઘરે જતા લોકોની અવરજવર વધી રહી હતી. એક ભારતીય દંપતી બેંકમાંથી બહાર આવ્યું. પતિનું નામ મનોજ પટેલ અને પત્નીનું નામ કિરણબેન હતું. બંનેની ઉંમર 50ની આસપાસ હતી. મનોજભાઈ છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતા હતા. તેઓ નાનો બિઝનેસ ચલાવતા હતા. કિરણબેન પણ પતિના કામમાં મદદ કરતી હતી. બંને મહેનતુ હતા. પરિવાર માટે તેમણે વર્ષો સુધી પૈસા બચાવ્યા હતા. તે દિવસે તેઓ એક ખાસ કામ માટે બેંકમાં ગયા હતા. બેંકમાંથી મોટી રકમ ઉપાડ્યા પછી મનોજભાઈએ પૈસા એક કાળા બેગમાં મૂક્યા હતા. કિરણબેન વારંવાર બેગ તરફ જોઈ રહી હતી. તેને અંદર રહેલી રકમની ચિંતા હતી. મનોજભાઈએ કારનો દરવાજો ખોલ્યો અને કહ્યું, ચિંતા ન કરશો, હવે સીધા ઘરે જઈએ. રસ્તામાં ક્યાંય રોકાવું નહીં. કિરણબેને માથું હલાવ્યું. બંને કારમાં બેઠા. કાર શરૂ થઈ. તેમને ખબર નહોતી કે બેંકની પાર્કિંગમાંથી નીકળ્યા પછી એક બીજી કાર પણ તેમની પાછળ નીકળી હતી. શરૂઆતમાં મનોજભાઈને કંઈ શંકા ન આવી. તેઓ સામાન્ય રીતે કાર ચલાવતા હતા. કિરણબેન બાજુમાં બેઠી હતી. થોડા સમય પછી તેણે પાછળ જોયું. એ જ ગાડી ફેરી દેખાઈ. કિરણબેને ધીમેથી કહ્યું, આ ગાડી આપણને ફોલો તો નથી કરતી ને? મનોજભાઈએ રિયર વ્યૂ મિરરમાં જોયું. તેમણે કહ્યું, કદાચ આ જ રસ્તે જઈ રહી છે, ચિંતા ન કરો. પરંતુ લગભગ 10 મિનિટ પછી પણ એ જ કાર પાછળ હતી. મનોજભાઈએ હવે ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેમણે મુખ્ય રસ્તો છોડીને એક બીજો રસ્તો પકડ્યો. પાછળની કાર પણ એ જ રસ્તે આવી. મનોજભાઈના મનમાં શંકા વધી. તેમણે કિરણબેનને કહ્યું, આ બેગ નીચે રાખો, કોઈને દેખાય નહીં. કિરણબેને તરત બેગ પગ પાસે મૂકી દીધું. હવે બંને થોડા ગભરાઈ ગયા હતા. આગળ રસ્તો થોડો ખાલી હતો. અચાનક પાછળની કાર ઝડપથી આગળ આવી. તેણે મનોજભાઈની કારને ઓવરટેક કરી અને થોડે આગળ જઈને રસ્તો રોકી દીધો. મનોજભાઈએ બ્રેક મારી. કાર અટકી ગઈ. કિરણબેનના હાથ કંપવા લાગ્યા. મનોજ, શું થયું? તેણે ધીમા અવાજે પૂછ્યું. મનોજભાઈ કંઈ બોલે તે પહેલા બીજી કારમાંથી 2 લોકો બહાર આવ્યા. બંને ચહેરો ઢાંક્યો હતો. એક વ્યક્તિ કારની બાજુમાં આવ્યો. તેણે બારી નીચે કરવા માટે ઈશારો કર્યો. મનોજભાઈએ બારી ખોલી નહીં. તેણે જોરથી કહ્યું, બારી ખોલો. મનોજભાઈએ દરવાજો લોક કર્યો હતો. કિરણબેન ડરી ગઈ. થોડા સેકન્ડમાં તે વ્યક્તિએ કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. મનોજભાઈએ કાર આગળ વધારવાની કોશિશ કરી. પરંતુ આગળનો રસ્તો બીજી કારથી બંધ હતો. પાછળથી પણ તેમની કારની નજીક બીજી વ્યક્તિ આવી ગઈ. હવે દંપતી ચારે તરફથી ઘેરાઈ ગયું હતું. કિરણબેન રડવા લાગી. મનોજભાઈએ શાંત રહેવા કહ્યું. લૂંટારાઓ પૈસા માંગતા હતા. તેમને જાણ હતી કે કારમાં પૈસા છે. આ વાત જ સૌથી મોટું રહસ્ય બની હતી. મનોજભાઈએ વિચાર્યું કે કદાચ તેઓ પૈસા આપી દેશે તો વાત પૂરી થઈ જશે. તેમણે કાળો બેગ બહાર કાઢ્યો. લૂંટારોએ બેગ ઝૂંટવી લીધો. તેણે બેગ ખોલીને અંદર જોયું. થોડા સમય માટે તે ચૂપ રહ્યો. પછી તેણે બેગ સાથે કારમાંથી એક નાની ફાઇલ પણ ખેંચી લીધી. મનોજભાઈએ તરત કહ્યું, એ ફાઇલ પાસે આપો. લૂંટારોએ તેની તરફ જોયું. તેણે કોઈ જવાબ આપ્યો નહીં. તેણે ફાઇલ પણ પોતાના સાથીને આપી. પછી બંને ઝડપથી પોતાની કારમાં બેઠા અને ત્યાંથી નીકળી ગયા. આખી ઘટના થોડા જ મિનિટમાં પૂરી થઈ ગઈ. મનોજભાઈ રસ્તા પર બેઠા રહી ગયા. કિરણબેનના આંખોમાં આંસુ હતા. બંને પાસે હવે પૈસા નહોતા. પરંતુ મનોજભાઈને પૈસા કરતાં વધારે ચિંતા એ ફાઇલની હતી. કિરણબેને પૂછ્યું, એ ફાઇલમાં એવું શું હતું? મનોજભાઈએ તરત જવાબ આપ્યો નહીં. થોડા સમય પછી તેમણે કહ્યું, એમાં આપણા પરિવાર સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો હતા. કિરણબેન ચૂપ થઈ ગઈ. તેણે પતિના ચહેરા તરફ જોયું. તેને લાગ્યું કે મનોજભાઈ હજુ કંઈક છુપાવી રહ્યા છે. થોડા સમયમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. મનોજભાઈએ આખી ઘટના જણાવી. પોલીસે કારનો નંબર, લૂંટારાઓનું વર્ણન અને ઘટનાનો સમય નોંધ્યો. એક અધિકારીએ પૂછ્યું,
તેમને કેવી રીતે ખબર પડી કે તમારી પાસે આટલી રકમ છે? મનોજભાઈએ કહ્યું, મને ખબર નથી. અધિકારીએ ફરી પૂછ્યું, શું તમે કોઈને કહ્યું હતું કે આજે બેંકમાંથી પૈસા ઉપાડવાના છે? મનોજભાઈ થોડી વાર ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું, અમારા પરિવારના 2-3 લોકોને જાણ હતી. આ જવાબ સાંભળીને પોલીસ અધિકારીએ નોંધ કરી. હવે કેસ સામાન્ય લૂંટનો રહ્યો નહોતો. પોલીસને લાગ્યું કે લૂંટારાઓ પાસે ચોક્કસ માહિતી હતી. બેંકમાંથી બહાર નીકળતા દંપતીને કોઈએ જોયા હશે અથવા કોઈ અંદરથી માહિતી આપી હશે. પોલીસ અધિકારીઓએ બેંકના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. કેમેરામાં મનોજભાઈ અને કિરણબેન દેખાયા. તેઓ કાઉન્ટર પરથી પૈસા લઈને બહાર નીકળ્યા. થોડા અંતરે એક અજાણ્યો માણસ પણ દેખાયો. તે માણસે પૈસા ઉપાડ્યા નહોતા. તે થોડા સમય સુધી બેંકમાં રહ્યો હતો. પછી તે પણ બહાર નીકળ્યો. પોલીસે ફૂટેજ આગળ વધાર્યું. બહાર પાર્કિંગમાં એક કાળી કાર દેખાઈ. એ જ કાર થોડા સમય પછી મનોજભાઈની કાર પાછળ જતી જોવા મળી. હવે પોલીસને પ્રથમ મહત્વનો પુરાવો મળ્યો હતો. તે દરમિયાન મનોજભાઈએ પોતાના દીકરા યશ પટેલને ફોન કર્યો. યશ અમેરિકાના બીજા શહેરમાં નોકરી કરતો હતો. પિતાનો ફોન સાંભળતા જ તે ગભરાઈ ગયો. પપ્પા, શું થયું? તેણે પૂછ્યું. મનોજભાઈએ કહ્યું, અમારી કાર રસ્તામાં રોકીને પૈસા લૂંટી લીધા. યશ થોડા સમય માટે બોલી શક્યો નહીં. તેણે તરત કહ્યું, હું આવું છું. કિરણબેને ફોન હાથમાં લીધો. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, હા બેટા, પૈસા ગયા તેની ચિંતા નથી, પણ જેમણે લૂંટ કરી તેમને ખબર હતી કે અમારી પાસે પૈસા છે. યશને આ વાત વધુ ગંભીર લાગી. તેણે પૂછ્યું, તમને કોઈ પર શંકા છે? કિરણબેને જવાબ આપ્યો નહીં. ફોન કટ થઈ ગયો. યશને માતાની ચૂપકી સમજાઈ ગઈ. તેને લાગ્યું કે પરિવારની અંદર કંઈક એવું છે જે તેના માતા પિતા તેને કહેવા માંગતા નથી. તે જ રાત્રે યશ માતા પિતાના ઘરે પહોંચ્યો. તેણે પિતાને ગળે લગાવ્યા. માતાને જોઈને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. પરંતુ ઘરે પહોંચ્યા પછી તેણે એક વાત નોંધી લી. તેના પિતા પૈસા લૂંટાયા હોવા છતાં સતત એ નાની ફાઇલ વિશે વિચારી રહ્યા હતા. યશે પૂછ્યું, પપ્પા, એ ફાઇલમાં શું હતું? મનોજભાઈએ કહ્યું, હમણાં એ વાત છોડ. યશ ચૂપ રહ્યો. તેને ખબર હતી કે પિતા વાત ટાળી રહ્યા છે. બીજી તરફ પોલીસને નજીકની એક દુકાનના સીસીટીવીમાંથી વધુ એક પુરાવો મળ્યો. લૂંટારાઓની કારનો નંબર સંપૂર્ણ દેખાતો નહોતો, પરંતુ કારનો પાછળનો ભાગ સ્પષ્ટ દેખાતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે કાર કોઈ વ્યક્તિની પોતાની નહોતી. તે એક રેન્ટલ કંપનીમાંથી ભાડે લેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ બુકિંગની વિગતો મેળવી. કાર બુક કરાવવા માટે એક મોબાઈલ નંબરનો ઉપયોગ થયો હતો. પોલીસને લાગ્યું કે હવે લૂંટારાઓ સુધી પહોંચવાનો રસ્તો મળી ગયો છે. પરંતુ જ્યારે નંબરની પ્રાથમિક તપાસ થઈ ત્યારે તપાસ અધિકારી થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયો. તેણે નંબર ફરીથી ચેક કર્યો. પછી તેણે પોતાના સાથી અધિકારીને કહ્યું, આ નંબર સામાન્ય નથી, આ પરિવાર સાથે જોડાયેલો છે. એ સમયે યશ પોતાના માતા પિતાના ઘરમાં બેઠો હતો. તેને ખબર નહોતી કે પોલીસ હવે પરિવારના એક સભ્ય સુધી પહોંચી રહી છે. અચાનક મનોજભાઈના ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો. તેમણે ફોન ઉપાડ્યો. બીજી તરફથી ધીમો અવાજ આવ્યો, પોલીસને બધું કહેશો નહીં. મનોજભાઈના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કિરણબેને તેમની તરફ જોયું. યશ પણ ઊભો થઈ ગયો. મનોજભાઈ કંઈ બોલે તે પહેલા ફોન કટ થઈ ગયો. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. યશે પૂછ્યું, પપ્પા, કોણ હતું? મનોજભાઈએ કોઈ જવાબ આપ્યો નહીં. કિરણબેનની આંખોમાં ડર હતો. અજાણ્યા નંબરથી આવેલા ફોન પછી પટેલ પરિવારની આખી રાત ચિંતામાં પસાર થઈ. યશ વારંવાર પોતાના પિતાને પૂછતો રહ્યો કે ફોન કરનાર કોણ હતો, પરંતુ મનોજભાઈ કોઈ જવાબ આપવા તૈયાર નહોતા. કિરણબેન પણ ચૂપ હતી. યશને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેના માતા પિતા પાસે કોઈ મહત્વની વાત છુપાઈ રહી છે. બીજા દિવસે સવારે પોલીસ અધિકારી ડેનિયલ મોરિસ ફરી તેમના ઘરે આવ્યો. તેણે કહ્યું કે લૂંટમાં ઉપયોગ થયેલી કાર વિશે કેટલીક માહિતી મળી છે. કાર એક રેન્ટલ કંપનીમાંથી લેવામાં આવી હતી.
આ કાર બુક કરવા માટે જે મોબાઈલ નંબરનો ઉપયોગ થયો હતો તે નંબરની તપાસ ચાલી રહી હતી. આ વાત સાંભળીને મનોજભાઈના ચહેરા પર ચિંતા દેખાઈ. અધિકારીએ પૂછ્યું, હા, શું આ નંબર તમને ઓળખીતો લાગે છે? મનોજભાઈએ ફોનમાં નંબર જોયો. થોડા સેકન્ડ સુધી તેઓ કંઈ બોલ્યા નહીં. પછી તેમણે કહ્યું, હા, આ નંબર મારા ભત્રીજા નીલનો છે. યશ ચોંકી ગયો. નીલ પરિવારનો નજીકનો સભ્ય હતો. તે પણ અમેરિકામાં જ રહેતો હતો. થોડા મહિના પહેલા તેણે મનોજભાઈ પાસે મોટી રકમ ઉધાર માંગી હતી. મનોજભાઈએ પૈસા આપવાની ના પાડી હતી. પોલીસને આ વાત મહત્વની લાગી. નીલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. તેણે કહ્યું કે તેનો ફોન થોડા દિવસ પહેલા ખોવાઈ ગયો હતો. તેણે પોલીસને ફોન ગુમ થયાની ફરિયાદ પણ બતાવી. પોલીસ પાસે હજુ કોઈ સીધો પુરાવો નહોતો. બીજી તરફ મનોજભાઈને પોતાની નાની ફાઇલની ચિંતા હતી. તેમણે અંતે યશને જણાવ્યું કે ફાઇલમાં પરિવારની એક મિલકતના મૂળ દસ્તાવેજો હતા. તે મિલકતની કિંમત ઘણી મોટી હતી. થોડા સમય પહેલા કેટલાક લોકોએ મિલકત ખરીદવામાં રસ બતાવી રહ્યા હતા. મનોજભાઈએ સોદો કરવાનો ઇનકાર કર્યો હતો. હવે યશને સમજાયું કે લૂંટારાઓએ માત્ર પૈસા માટે હુમલો કર્યો નહોતો. કદાચ તેમને તે ફાઇલ પણ જોઈતી હતી. પોલીસની તપાસ આગળ વધી. રેન્ટલ કારમાંથી કેટલાક આંગળીના નિશાન મળ્યા. પોલીસને આશા હતી કે હવે સાચા આરોપી સુધી પહોંચી શકાશે. પરંતુ તપાસ દરમિયાન એક નવો પુરાવો મળ્યો. બેંકના સીસીટીવીમાં દેખાતો અજાણ્યો માણસ નીલ નહોતો. તેનો ચહેરો અલગ હતો. એટલે પોલીસને લાગ્યું કે નીલનો ફોન કોઈ બીજાએ ઉપયોગ કર્યો હોઈ શકે. યશને હવે પોતાના પરિવાર વિશે વધુ સવાલો થવા લાગ્યા. તે રાત્રે તેણે માતાને સીધું પૂછ્યું, મમ્મી, તમે મને કંઈક છુપાવી રહ્યા છો? કિરણબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, બેટા, અમે તને મુશ્કેલીથી દૂર રાખવા માંગતા હતા. યશે પૂછ્યું, કઈ મુશ્કેલી? કિરણબેન જવાબ આપે તે પહેલા મનોજભાઈ રૂમમાં આવી ગયા. તેમણે પત્નીને રોકી અને કહ્યું, હવે સમય આવી ગયો છે કે બધું યશને ખબર પડે. મનોજભાઈએ જણાવ્યું કે લૂંટના એક અઠવાડિયા પહેલા તેમને એક અજાણ્યો પત્ર મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે જો તેમણે જૂની મિલકતનો સોદો ન કર્યો તો પરિવાર મુશ્કેલીમાં પડશે. તેમણે આ વાત પોલીસને કહી નહોતી, કારણ કે તેમને લાગ્યું હતું કે કોઈ તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. યશ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. હવે તેને સમજાયું કે લૂંટ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. આ ઘટનાની શરૂઆત એક અઠવાડિયા પહેલા થઈ ગઈ હતી. પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ બાકી હતો. પત્ર કોણે મોકલ્યો હતો અને લૂંટારાઓને બેંકમાંથી પૈસા ઉપાડવાની ચોક્કસ માહિતી કેવી રીતે મળી? એ જ સમયે પોલીસ અધિકારી ડેનિયલનો ફોન આવ્યો. તેણે કહ્યું કે રેન્ટલ કારના જીપીએસ ડેટામાં એક મહત્વની બાબત મળી છે. લૂંટ પહેલા કાર સીધી બેંક પાસે આવી નહોતી. તે પહેલા તે એક અન્ય સ્થળે લગભગ 20 મિનિટ ઊભી રહી હતી. તે સ્થળ હતું મનોજભાઈની ઓફિસની નજીકનું પાર્કિંગ. હવે પોલીસને શંકા હતી કે લૂંટારાઓએ પરિવારના કોઈ વ્યક્તિ પાસેથી માહિતી મેળવી હતી. યશે પોતાના પિતાની ઓફિસ તરફ જોયું. પોલીસે મનોજભાઈની ઓફિસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. તેમાં એક વ્યક્તિ વારંવાર ઓફિસની બહાર દેખાતી હતી. તપાસ કરતા ખબર પડી કે તે નીલનો મિત્ર સમીર હતો. સમીરે થોડા દિવસ પહેલા મનોજભાઈની ઓફિસમાં મુલાકાત લીધી હતી. પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો. શરૂઆતમાં તેણે બધું નકારી કાઢ્યું. પરંતુ રેન્ટલ કારના જીપીએસ, ફોન લોકેશન અને સીસીટીવી ફૂટેજ સામે મૂકતા તે ગભરાઈ ગયો. અંતે તેણે કબૂલ્યું કે તેણે મનોજભાઈ બેંકમાંથી પૈસા ઉપાડવાના છે તેની માહિતી એક ઓળખીતાને આપી હતી. જો કે તેણે કહ્યું કે લૂંટ કરવાનો તેનો ઈરાદો નહોતો. તેને માત્ર પૈસાની માહિતી આપવાના બદલામાં પૈસા મળવાના હતા. તપાસ આગળ વધતા અસલી લૂંટારાઓ પણ ઝડપાઈ ગયા. પોલીસને મનોજભાઈની ચોરાયેલી ફાઇલનો મોટો ભાગ પણ મળી ગયો. તેમાં રહેલા મિલકતના દસ્તાવેજો કોઈને વેચવાના નહોતા. આરોપીઓનો હેતુ એ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોટો સોદો કરવાનો હતો. નીલનો ફોન ખોવાઈ ગયો હોવાની વાત સાચી હતી. તેના ફોનનો ઉપયોગ સમીરે કર્યો હતો.
તેથી નીલ નિર્દોષ સાબિત થયું. મનોજભાઈ અને કિરણબેનને તેમના પૈસા સંપૂર્ણ પાછા મળ્યા નહીં. પરંતુ મોટો ભાગ પોલીસની કાર્યવાહીમાં જપ્ત થઈ ગયો. આ ઘટનાએ પરિવારને અંદરથી હસમસાવી દીધી. કિરણબેને યશને કહ્યું, વિદેશમાં પૈસા કમાવા કરતાં વિશ્વાસ બસાવવો વધારે મુશ્કેલ છે. યશે માતા પિતાને વચન આપ્યું કે હવે પરિવારની કોઈ મોટી વાત બેદરકારીથી કોઈની સાથે શેર નહીં કરે. મનોજભાઈએ પણ સમજ્યું કે ડરથી સત્ય છુપાવવાથી સમસ્યા મોટી બને છે. આ ઘટનાએ તેમને એક મોટો પાઠ આપ્યો. પૈસા જેટલા મહત્વના છે એટલો જ મહત્વનો વિશ્વાસ છે. અજાણ્યા માણસ કરતાં ક્યારેક નજીકના માણસ પર વધારે સાવચેતી રાખવી પડે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રોના નામ, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ કે સમુદાયની લાગણી દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.